વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે સયાજીગંજ વિસ્તારમાં ફસાયા છે અનેક લોકો અને લોકોને બચાવવા માટે સેના મેદાનમાં આવી છે। સેનાએ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું છે। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યને વહારે આવી છે સેના અને એસડીઆરએફ એનડીઆરએફ સહિત સેના પણ લોકોની મદદ કરી રહી છે। ત્યારે હાલ વડોદરાના વિવિધ વિસ્તારો જ્યાં સેના લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢી રહી છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ કહેર વર્તાવ્યો છે અને જે કહેર વર્તાવ્યો છે તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। સયાજીગંજ વિસ્તારમાં અમે ઉપસ્થિત છે કે જ્યાં તમે જોઈ શકો છો કે કયા પ્રકારની સ્થિતિ છે। આર્મી જે સોલા મરાઠા રિજનની ટુકડી છે તેની સાથે અમે બોટમાં સવાર થઈને આખું રિપોર્ટિંગ જે છે તે લોકોને સુધી માહિતગાર કરી રહ્યા છે। આ જે કાર છે તે કાર તમે જોઈ શકો છો કે કારની શું દુર્દશા થઈ છે પાણીના લીધે। જે બેંકની મુખ્ય હેડ ઓફિસ છે બેંક ઓફ બરોડાની જે સયાજીગંજ વિસ્તારની તેની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। જે પાણીનું લેવલ અત્યારે ઘટ્યું છે પરંતુ કહી શકાય કે લોકોને ખૂબ ભારે નુકસાન થયું છે। સોલા મરાઠા રિજનના જે કર્નલ છે તે કર્નલ પોતે અહીંયા બોટમાં સવાર થઈને આખી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। તેમની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 60થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આર્મીના જવાનો દ્વારા જે લોકો ફસાયા છે પૂરગ્રસ્ત વિસ્તારમાં તેમને પાણી ભોજન અને સૂકો નાસ્તો છે તે પ્રોવાઈડ કરવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય કે વડોદરાવાસીઓ માટે આર્મી જે છે તે ભગવાન બનીને અહીંયા આવી છે અને લોકોની મદદ કરી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે કે જ્યાં એનડીઆરએફ અથવા તો એસડીઆરએફ અથવા તો ફાયર બ્રિગેડ નથી પહોંચી શકતી ત્યાં આર્મી પહોંચી રહી છે અને આર્મી પહોંચીને લોકોની મદદ કરી રહી છે। આપ અહીંયા જે દુકાનો જોઈ રહ્યા છો કે દુકાનોમાં આખી દુકાનો ડૂબી ગઈ હતી ને અત્યારે પાણીનું લેવલ થતાં કઈ રીતના ભયાનક દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। દુકાનદારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। અનેક લોકો જે ફસાયા હતા હોટલોમાં રહેણાંક વિસ્તારમાં તેમને જે છે તેમને પણ બહાર કાઢવામાં જે છે તે આવ્યા છે। અને અહીંયા કઈ રીતના આપ જોઈ શકો છો કે જે રબર છે તે જે રબર તરાપા છે તેમાં કઈ રીતના પાણીની બોટલો જે છે તે રાખીને લોકોને આપવામાં આવી રહી છે। આમ કહી શકાય કે વડોદરામાં ખૂબ ભયાનક પરિસ્થિતિ વિશ્વામિત્રી નદીએ સર્જી છે। 37 ફૂટથી વધારે સપાટી થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને આર્થિક નુકસાન તો થયું છે પરંતુ લોકો તૂટી ગયા છે કારણ કે કોરોનામાં એક તો લોકોને ખૂબ મુશ્કેલી પડી ને હવે જે લોકો છે તે લોકોને વરસાદી પૂરના પાણીથી પણ નુકસાન પહોંચ્યું છે। એટલે કે વેપારીઓ કહી રહ્યા છે કે હવે તેઓ મુશ્કેલીમાં છે। આખો ચિતાર જે આર્મીની બોટ છે તેમાં બેસીને સયાજીગંજ વિસ્તારનો ચિતાર અમે તમને બતાવવાનો પ્રયાસ કર્યો। ખૂબ ભયાનક પરિસ્થિતિ અહીંયા જે છે તે જોવા મળી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં દ્વારકાનો ગોમતી ઘાટ ફરી